તો આગળ સમાચારોમાં વાત કરીએ તો ભાવનગરમાં સતત બીજા દિવસે મેગા ડિમોલિશન યથાવત છે। કુંભારવાડા બ્રિજથી દરિયાઈ ક્રીક સુધી ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે। 185 બાંધકામ ઉપર ફેરવામાં આવી રહ્યું છે બુલડોઝર। ગઢેચી નદીના શુદ્ધિકરણ માટે મેગા ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે, જેમાં ગઢેચીના બંને કાંઠે 850 મીટર જગ્યા જે છે તે ખુલ્લી કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે, જેમાં ભાવનગરમાં આજે બીજા દિવસે પણ આ ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ ને લઈને અડચણરૂપ બાંધકામો છે તે હટાવવામાં આવી રહ્યા છે। વધુ વિગતો સાથે મારા સંવાદદાતા મયુર દવે જોડાઈ ગયા છે। જે મયુર, જે રીતે ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ છે તેને લઈને આ મેગા ડિમોલિશન છે, કેટલા ઘરો છે આસપાસ જે તોડી પાડવામાં આવશે? જી ના, ચોક્કસથી વાત કરીએ તો ગઢેચી શુદ્ધિકરણ જે પ્રોજેક્ટ છે તેમાં અડચણરૂપ દબાણો છે તે હટાવવા માટે મનપાએ છે તે મેગા ડિમોલિશન શરૂ કર્યું છે। સતત બીજા દિવસે પણ મેગા ડિમોલિશન છે તે યથાવત જોવા મળી રહ્યું છે। ગઈકાલ 185 બાંધકામો ઉપર છે તે બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું, એટલે કે કહી શકાય કે કુલ 811 જેટલા બાંધકામો છે તેને હટાવવા માટે મનપાએ છે તે મેગા ડિમોલિશન છે તે શરૂ કર્યું છે। કુંભારવાડા બ્રિજથી દરિયાઈ ક્રીક સુધીનો જે વિસ્તાર છે જેમાં આજે મેગા ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે। કહી શકાય કે જે રીતે મનપા દ્વારા 2 નોટિસો આપવામાં આવી હતી, નોટિસો આપ્યા બાદ પણ સુનિશ્ચિત દબાણો ખાલી ન કરવામાં આવતા મનપાની ટીમ છે તે મોટા પોલીસ સ્ટાફના સાથે દબાણ હટાવવા માટે ત્રાટકી હતી। એટલે કહી શકાય કે 811 જેટલા બાંધકામો છે તેને હટાવવા માટે જે છે તે મનપાએ મેગા ડિમોલિશન શરૂ કર્યું છે। એટલે કે 185 જેટલા બાંધકામો હટાવીને 850 ચોરસ મીટર જગ્યા છે તે મનપાએ ખુલ્લી કરી છે અને અત્યારે છે તે હટાવવાની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે। જી મયુર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।